ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। Friends, if you rest, you rust. Remember this. હાલો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ એટલે કે બાયોમોલિક્યુલ્સનો આપણે અભ્યાસ અત્યારે શરૂ છે. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર એમિનો એસિડની થોડીક વાત કરી તે મેં અહીંયા એમિનો એસિડનું એક સ્ટ્રક્ચર દોરી નાખ્યું છે. તેમાં આપણને ખબર છે કે એક સાઈડ COH છે, બીજી બાજુ એમિનો સમૂહ છે, કાર્બોક્સિલિક અને એમિનો ગ્રુપ. આર કયો છે એના આધારે એમિનો એસિડ કયો છે એ નક્કી થાય. તો જો આપણે અહીંયા આર બરાબર H મૂકીએ, અહીંયા આર બરાબર આપણે H મૂકીએ તો જે એમિનો એસિડ થશે એ એકદમ સરળ એમિનો એસિડ થયો જેનું નામ પડશે ગ્લાયસિન. જો ત્યાં આર ને કાઢી અને ત્યાં હું મિથાઇલ સમ મૂકી દઉં એટલે કે ત્યાં CH3 મૂકી દઉં તો એલેનિન થઈ જશે. અને જો ત્યાં હાઇડ્રોક્સી મિથાઇલ એટલે કે ત્યાં CH2OH લગાડી દઉં, અહીંયા વાત કરું છું, અહીંયા આર ને કાઢીને ત્યાં CH2OH લગાડવાની વાત કરું છું. જો અહીંયા CH2OH હોય તો એ થઈ જશે સેરિન. આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચર આપેલા છે. આર ને અહીંયાથી હટાવો, એક વખત H મૂકો, એક વખત CH3 મૂકો, એક વખત CH2OH, OH હાઇડ્રોક્સી તો હાઇડ્રોક્સી મિથાઇલ. તો જેમ આર ફર્યા કરે એમ એમિનો એસિડ નવા નવા 20 પ્રકારના એમિનો એસિડ આપણે ભણવાના છે. બીજી આઈ થિંક આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે અમુક એવા એમિનો એસિડ હોય કે આપણે જેને આવશ્યક એમિનો એસિડ કહીએ. તો હવે આવશ્યક એમિનો એસિડ કોને કહેવા? તો કે આ બધા એસેન્શિયલ એમિનો એસિડ એટલે કે આવશ્યક એમિનો એસિડ એવા છે કે જેને આપણું શરીર બનાવી શકતું નથી, પણ આપણે આવા બધા એમિનો એસિડને મેળવવા માટે ખોરાક ઉપર આધાર રાખવો પડે છે. તો જે ખોરાક આપણે લઈએ છીએ એમાંથી આપણને મળે છે. તો ઈ આપણા ખોરાકના ઘટક છે. તો ઈ જનરલી આ જે પ્લાન્ટ બોડી હોય છે, વનસ્પતિ દેહ, એ આપણા માટે બનાવી નાખતા હોય છે. અને અમુક એવા એમિનો એસિડ હોય કે જે આપણું શરીર બનાવે તો એ પાછા આપણા માટે આવશ્યક એમિનો એસિડની વ્યાખ્યામાં ન આવે, પણ એ આપણા બોડી માટે તો આવશ્યક કહેવાય. એટલે થોડુંક અલગ છે. હવે એમિનો એસિડ પોતે એસિડિક પણ હોય, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. આપણી ટેક્સ્ટ બુકમાં અત્યારે એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ આ બધા નામ તમારે આગળ ઉપર જેનેટિક્સ જ્યારે તમે ભણશો ત્યારે આવવાના હોય. પછી બેઝિક એમિનો એસિડ હોય, લાઇસિન ને આર્જિનિન. તો એ પોતે બેઝિક છે, તો એનો મતલબ એમ થયો કે આપણે જે પેલું હિસ્ટોનનું ઓક્ટામર નહોતું જોયું એની અંદર વધારે પ્રમાણમાં આ બે એમિનો એસિડ હોવા જોઈએ, કારણ કે એ બે બેઝિક છે. જે અમુક એમિનો એસિડ તટસ્થ હોય, ન્યુટ્રલ. ફોર એક્ઝામ્પલ વેલાઇન આપણી બુકમાં આપેલો જ છે. તો અમુક એસિડિક હોય, અમુક બેઝિક હોય, અમુક તટસ્થ હોય એટલે કે ન્યુટ્રલ હોય. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ વાત જોઈ હતી કે જો pH માધ્યમની 7 થી ઓછી હોય તો એ સામાન્ય રીતે એસિડિકમાં આવે, અને આવાની અંદર ઓલા એમિનો એસિડ પોતે બેઝ તરીકે વર્તે. જ્યારે જે કોઈ પણ માધ્યમની pH 7+ હોય તો એ પોતે બેઝિક ઘટક છે, તો એની અંદર આ બધા એમિનો એસિડ એસિડ તરીકે વર્તે. તો એનામાં બે નેચર છે. એને આપણે કીધું હતું એમ્ફોટેરિક એટલે કે ઉભય ગુણધર્મી નેચર. પછી આપણે એનું ઝ્વિટરાયનિક ફોર્મ પણ જોયું હતું કે CO- અને NH3+, આ બંને એક બાજુ નેગેટિવ એક બાજુ પોઝિટિવ વાળા હોય. કાં તો એકલા નેગેટિવ વાળા પણ હોઈ શકે, કાં તો એકલા પોઝિટિવ એટલે કે ધનવીજ ભારિત પણ હોઈ શકે. રાઈટ, આટલું આપણે જોયું હતું. પછી આપણે બે એમિનો એસિડને ભેગા કર્યા હતા. વચ્ચેથી એક આપણે પ્રોસેસ કરાવી હતી જેનું નામ હતું નિર્જલીકરણ, અને આપણા હાથમાં આવતું હતું ડાયપેપ્ટાઇડ. પછી ડાયપેપ્ટાઇડમાં ઘણા બધા હજી જો એમિનો એસિડ જોડાય, વચ્ચે પેપ્ટાઇડ બંધ બને અને એક આખી શૃંખલા બને, એનું નામ પાડ્યું હતું પોલીપેપ્ટાઇડ. તો એ જે પોલીપેપ્ટાઇડ છે, એ જે પોલીપેપ્ટાઇડ ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન છે, એનું આજે આપણે બંધારણ સમજવું છે. એ કુલ 4 અલગ અલગ સ્તરે સમજી શકાય છે.
એટલે આજના ટોપિકમાં મારે લખવું પડે કે પ્રોટીનનું બંધારણ. અહીં હું લખીશ પ્રોટીનનું બંધારણ. એક પ્રાઇમરી સ્તરે, સેકન્ડરી એટલે કે દ્વિતીયક, પછી તૃતીયક અને ચતુર્થક. કુલ 4 સ્તરે આપણે એનું બંધારણ સમજી શકીએ. ચતુર્થક સ્તર સુધી જશે, રાઈટ? તો હવે મેઇન વસ્તુ ઈ થઈ કે ભાઈ આ રીતે પ્રોટીન, આ પ્રોટીન, આ પ્રોટીન ને આ રીતે પ્રોટીન. જો આપણે અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં જઈએ એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, તો એમાં સોડિયમ ક્લોરાઇડ ને તમે NaCl એને તમે આવી રીતે લખો છો. પછી જો બેન્ઝીન હોય તો તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બેન્ઝીનને આ રીતે એનું તમે સ્ટ્રક્ચર ડ્રો કરતા હો. આ બહુ સિમ્પલ છે. બેન્ઝીન ને એનિલિન ને આવું બધું આવી રીતને. પછી જો તમે ફિઝિક્સમાં જાઓ તો તમે કોઈ પણનું સ્ટ્રક્ચર તમારે ફિઝિક્સની અંદર ઇમેજિનેશન કરવાનું હોય એ સામાન્ય રીતે ત્રિપરિમાણ આવે, ઓલા XYZ આમ ફિઝિક્સમાં. અને બાયોલોજીમાં આપણે સ્ટ્રક્ચર ચતુર્થક સ્તરે જોશું. આવું આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે. આનો કોઈ મતલબ નથી, પણ એ એટલા માટે લખેલું છે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી પરસ્પર 3 સાયન્સ એકબીજાની સાથે સંકલિત છે અમુક સ્તરે. તો દરેક સાયન્સને પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણવાનું. થર્મોડાયનેમિક્સ હોય તો એ તમારે એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર એના બધા રૂલ્સ તો એ તમારે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બેમાં આવે. અને હું તમને એ પાછું બાયોલોજીમાં તે એનું થોડુંક ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય, પણ એ 2-3 લાઈન પૂરતું હોય. એ આપણે ભણશું જે તે ટાઈમ. હવે પહેલાં આ જોઈએ કે ભાઈ પ્રાઇમરી સ્ટ્રક્ચર પ્રોટીનનું બંધારણ. એમાં આ એમિનો એસિડ એક, એમિનો એસિડ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, કેટલા બધા એમિનો એસિડ ને એક દોરી તરીકે, એક સીધી દોરી તરીકે તમારે કલ્પના કરવાની છે. સ્ટ્રેઇટ છે, એમાં કોઈ જાતના વળિયા બળિયા કશું જ નથી. તો એ પોતે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ થયું. એટલે કે આવા જેટલા પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય બધાને આપણે પ્રાથમિક પ્રોટીન જ કહેવાય. હવે જો આપણે દ્વિતીયકમાં જઈએ તો એ જમણો હતો એટલે જમણી બાજુ વળેલું આવી રીતના કુંતલમય રચનાવાળો. તો એને તો હું આ રીતે જ દોરી નાખીશ. મેં ખાલી તમને અત્યારે કુંતલ દેખાડું છે સ્પ્રિંગ જેવું, એટલે ગમે એમ કરીને દોરી નાખ્યું. એ જનરલી જમણી બાજુ વળેલું જ હોય. હવે આ છે આ બેમાં સામાન્ય બાબત એ છે, આ એમિનો એસિડ છે, આ છે એમિનો એસિડ છે, આ એમિનો એસિડ છે, વચ્ચેનો બંધ છે એનું નામ પાડ્યું હતું આપણે પેપ્ટાઇડ બંધ. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ. સેમ વસ્તુ અહીંયા છે, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ. તો બેમાં સમાનતા તો કે આ સ્ટ્રક્ચર હોય કે આ સ્ટ્રક્ચર, બંધારણ આ હોય ત્યાં હોય. એમાં એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. પોલીપેપ્ટાઇડ નામ યાદ રાખવાનું, નવું આવ્યું છે. કેટલા બધા એમિનો એસિડ જોડાઈને જે એક પોલિમર બને એનું નામ પડે પોલીપેપ્ટાઇડ. અને એ એક પ્રકારનું પ્રોટીન છે. એ આવું હોય તો એને પ્રાથમિક પ્રોટીન કહેવાય, આ રીતનું હોય તો એને દ્વિતીયક કહેવાય. હવે આપણે તૃતીયક પ્રોટીનની અંદર ઘૂસીએ તો એમાં મેં આવું કર્યું. એટલે એક જ દોરી છે, પણ એ એવી રીતનો ગૂંચળો થઈ ગઈ કે ઓલા કોટન બોલ જેવું થઈ ગયું, એક નાનકડી એવી દડી જેવો એનો આકાર થઈ ગયો. તો અહીંયા એનું ત્રિપરિમાણીય સ્વરૂપ, આને હું બહાર કાઢું તો એનું ત્રિપરિમાણીય સ્વરૂપ ઉપર નીચે આજુબાજુથી આપણે જોઈએ તો એ ધારણ થઈ શકે. આ બેમાં 3D પિક્ચર ધારણ ન થાય. એટલે આવી એક વસ્તુ હોય તો આને આમાંથી અહીંયાથી તમે એટલે કે તમે બાજુમાંથી જુઓ, તમે એને ઉપરથી જુઓ, તમે જ્યાં બેઠા ત્યાંથી જુઓ, બધા અલગ અલગ વ્યૂ તમે દોરી શકો. 3 સાદે, બાદે, ઉદે, સામેનો દેખાવ, બાજુનો દેખાવ ને ઉપરનો દેખાવ. તો એવું સ્ટ્રક્ચર આનું થાય. પણ આ હજી આ 1, 2 ને 3 ની અંદર સામાન્ય બાબત મિત્રો એ જ આવી કે એની અંદર એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. પણ આ ઓલું કોટન બોલ જેવું થઈ ગયું. હવે ચતુર્થકમાં તો કે ચતુર્થક ની અંદર આવી એક કરતા વધારે હોય, 1, 2, 3, 4. લેટ વી ડ્રો.
આવા બોલ જેવું જે ચતુર્થક આપણે સ્ટ્રક્ચર કરશું એમાં આપણે નાના નાના દડી જેવા ભાગ કુલ 4 દોરશું. તો આ 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. આ 4 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે જે કોટન બોલ જેવું સ્વરૂપ ધારણ કરીને, અને એ પાછા 4 એકબીજાની સાથે અંદરો અંદર વિવિધ પ્રકારના બંધનોથી જોડાયેલા છે. ડાયસલ્ફાઇડ બંધ કે પછી હાઇડ્રોજન બોન્ડ, આવા બધા બોન્ડથી એ અંદરો અંદર આ જે 4 ઓલી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ એકબીજાની સાથે જોડાયેલી છે. આ જે સ્ટ્રક્ચર બન્યું એને આપણે ચતુર્થક કહીશું. તો આ પ્રાઇમરી, સેકન્ડરી ને ટર્સરીની સાથે આની જો તમે કમ્પેરિઝન કરો તો એમાં મુખ્ય ભેદ શું આવ્યો હતો કે આ ત્રણેયની અંદર પોલીપેપ્ટાઇડની શૃંખલા એક, આની અંદર એક કરતાં વધારે. અને આવા બધા ઘટકો જોડાય ને આવી એક પ્લેટ જેવી પણ રચના બને, આવી પ્લેટ જેવી પણ રચના બને કે પછી સમઘન પણ બને, એટલે કે એક તમે ક્યુબ માની લો એવું બને. તો એ એવું પાછું કઈ રીતને બની શકે? તો એની એક આકૃતિ દોરીએ. પણ આ આપણે જે એક્ઝામ્પલ લીધું છે હિમોગ્લોબિનનું છે. હિમોગ્લોબિનમાં આવું હોય, હિમોગ્લોબિનની અંદર આવું હોય. હવે ઓલું મેં જે તમને સમજાયું ચતુર્થકમાં જ છો, એ તમારે પ્લેટ કે પછી સમઘન જેવું કઈ રીતને બની શકે? તો હાવ સિમ્પલ એક તમને વસ્તુ શીખવાડું કે તમે નાનકડી એવી દડી લઈ લ્યો. એ દડી અહીંયા 1 2 3, એની પાછળ 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 1 2 3. આ જે 15 દડીને તમે જોઈન્ટ કરી નાખો ફેવિકોલથી, અને પછી હાથમાં લ્યો તો તકતી જેવું લાગે, ચપટી અને લંબચોરસ. પણ હવે હું તમને એમ કહું 1 2 3 દડી, 1 2 3 દડી, 1 2 3 દડી, કુલ 3 તેરી 9 દડીને તમે જોઈન્ટ કરી. એવી રીતને બીજી તમે 9 દડીને જોઈન્ટ કરી. એવી રીતે પાછી ત્રીજી તમે 9 દડીને જોઈન્ટ કરી. અને આને તમે ગોઠવી દો તો એ પાછું સમઘન થયું. આ આઈડિયા ક્લિયર કરવા માટે હાવ હેલું છે. પહેલાં આપણે એક સમઘન જેવો પાર્ટ અહીંયા દોરી નાખીએ. ઓકે, આની અંદર 9 દડીઓ ખાલી મારે મૂકવાની. તો પહેલા હું અહીંયા જ મૂકી દઉં એટલે બધાને ખબર પડી જશે. લ્યો, રેડી? અહીંયા હું હવે ભરતો જઈશ, અહીંયા પછી આ આખું તમે જુઓ તો આમાં કુલ 9 તેરીને 27 દડી હોય, પણ એનાથી બન્યું હું સમઘન. તો આમાં કુલ 9 તેરી 27, એટલે આપણે અહીંયા કુલ 27 પોલીપેપ્ટાઇડની શૃંખલા થઈ. દરેકે પોતાએ એક ઓલા દડી જેવું સ્વરૂપ ધારણ કર્યું છે, બીજું કાંઈ નથી. સહેલું છે સમજવું. હવે આવી રીતને હવે હું માનો કે આમ કરું કે આને આમ નામ રાખું, આ એ દડીને થોડુંક આમ કરીને 3D આપી દઈએ. ઓકે, તો આ ચપટી પટ્ટી જેવું થઈ ગયું. આવું સ્વરૂપ થાય. આ તો બે ખાલી આપણને સમજાવવા માટે, બાકી તો પ્રોટીન તો એ તો બહુ મોટું આમ છે ને જાદુગર છે. અલગ અલગ ટાઈપના વિવિધ પ્રકારના આકારો એ પોતે ધારણ કરીને બેઠા હોય, અને એના ફંક્શન એ બધા એવા છે અલગ અલગ ટાઈપના. તો પ્રાઇમરી લેવલ તમારે એમ યાદ રાખવાનું કે એક સીધી દોરી. સેકન્ડરી એમ યાદ રાખવાનું કે પતંગ આપણો કપાઈ ગયો ને નવી દોરીના ગૂંચળા પણ એ જમણી બાજુ, જમણા હાથની દિશા તરફ વળેલા, જમણી બાજુ. પછી ત્રીજામાં એમ કે એનો ગૂંચવાળો થઈ ગયો એટલે ઓલું એક ગોળ દડી જેવું થઈ ગયું, ગૂંચવાળો થઈ ગયો. દોરીને પણ છે એક જ દોરી. અને આવા કેટલા બધા એકબીજાની સાથે જોડાયા એટલે ચતુર્થક સ્વરૂપ થયું. હોપ ધીસ ઇઝ ક્લિયર. હે, અને થોડુંક પાછું આમ ચાકી નાખીશ તો હરખી રીતના કરી દો. કટકા ગયા હતા ને એટલે. ઓકે, હવે આગળ જઈએ કે પ્રોટીન, અમુક બધા પ્રોટીન ને એના કાર્યો. એ સારું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. કેટલાય ના હોય હો ભાઈ. કઈ હું આખો ચાર્ટ બનાવવાનો નથી. એક પ્રોટીનનું નામ લખતો જઈશ, એના કાર્યનું આપણે ડિસ્કશન કરતા જશું. તો પહેલું પ્રોટીન છે, અહીંયા ફર્સ્ટ લખીએ રૂબિસ્કો. આ એક એન્ઝાઇમ છે, એટલે કે તે ઉત્સેચક છે. તો ઉત્સેચક બીજા હું તમને ઘણા બધા કહી દઈશ અત્યારે હારવાર. જીવાવરણનું સૌથી વધારે પ્રભાવી પ્રોટીન, જીવાવરણનું
એટલે તમે ગમે ત્યાં જાઓ તો આ ખૂબ વધારે પડ્યું છે. તો આ જે પ્રોટીન છે એ જેવાળુનું વધારે તો આપણને તરત ખબર પડી જાય કે સાહેબ વનસ્પતિની જ વાત કરતા હશે, કારણ કે એની સંખ્યા વધારે હોય. તો આ જે પ્રોટીન છે એ ખરેખર ઉત્સેચક છે કે જે હરિતકણના સ્ટ્રોમામાં આવેલું, કે જે અંધકાર પ્રક્રિયા શક્ય બનાવે. પ્રકાશ સંશ્લેષણની અંદર તબક્કા 2 આવે. પહેલો તબક્કો હોય એને આપણે પ્રકાશ પ્રક્રિયા કહેવાય, બીજા તબક્કાને અંધકાર પ્રક્રિયા કહેવાય. અને અંધકાર પ્રક્રિયામાં ઘણા બધા સ્ટેપ આવે, એમાંય બધા સ્ટેજીસ હોય. એમાં જે પહેલું સ્ટેપ આવે એમાં એક 5 કાર્બનવાળી શર્કરા જેનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડવાનું કામ આ રૂબિસ્કો ઉત્સેચક કરે. રૂબિસ્કોનું આખું નામ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં એ પોતે CO2 ઉમેરાવી શકે. જો એ એવું કરે તો એના નામ પાછળ કાર્બોક્સાઇલેઝ લાગે. જો એ ઓક્સિજન ઉમેરે તો એના નામ પાછળ ઓક્સિજિનેઝ લાગે. એટલે આખું નામ આવું આપણે પાડ્યું. તો આ ઉત્સેચક કાંઈક અલગ પ્રકારનો, જનરલી કોઈ એક ઉત્સેચક હોય, માનો કે કોઈ એક રાસાયણિક ઘટકની અંદર CO2 ઉમેરાવે તો એ પછી એની અંદર ઓક્સિજન ન ઉમેરાવી શકે, એ એકલો CO2 જ ઉમેરાવતો હોય. આનામાં 2 in 1 ભૂમિકા છે. એટલે કે કોકનામાં CO2 ઉમેરાવો અને કોકનામાં O2 પણ ઉમેરાવો. એટલે એના નામ પાછળ હું મૂકી દીધું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ. તો એ પોતે કોકનું કાર્બોક્સિલેશન કરે છે અને કોકનું ઓક્સિજિનેશન કરે છે. એટલે એનું નામ પાડી દીધું આવું. પણ એ કોનું કરે છે કાર્બોક્સિલેશન? તો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામની 5 કાર્બનવાળી શર્કરા. એ પોતે કોનું અહીં ઓક્સિજિનેશન કરે છે? તો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ વાળી 5 કાર્બનની શર્કરાનું. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવો દુનિયામાં આ એક જ એન્ઝાઇમ છે. એટલે આ આપણા માટે અપવાદ થયો. પણ બધા જ ઉત્સેચકો મેં તમને ભણાવી દીધું છે, પ્રોટીનના બનેલા છે. એની અંદર એક અપવાદ આવશે ત્યારે કહીશ, એક છે એવો કે જે ઉત્સેચક પ્રોટીનનો બનેલો નથી, એટલે કે પોતે પ્રોટીન સિવાયનો ઘટક છે છતાં પણ એ પોતે ઉત્સેચકની જેવું કામ કરે છે. બીજો એક ઉત્સેચક લઈ લઈએ, ટ્રિપ્સિન. ટ્રિપ્સિન ઉત્સેચકનું નિષ્ક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનોજન, કે જે રાસાયણિક પાચન સાથે સંકળાયેલું છે. પહેલો ઉત્સેચક તો કે કાર્બોક્સિલેશન ને ઓક્સિજનેશન. બીજો ઉત્સેચક તો કે ખોરાકના ઘટકોનું રાસાયણિક પાચન. તો આપણે ટ્રિપ્સિન તો તમારે બધાને સ્વાદુરસના બંધારણમાં એસએસસીમાં આવી જ ગયો હોય. એનું નિષ્ક્રિય સ્વરૂપ છે ટ્રિપ્સિનોજન. તો એવી રીતે પેપ્સિનનું નિષ્ક્રિય સ્વરૂપ છે નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન. તો આવા તો કેટલા બધા ઉત્સેચકો, એમાઇલેઝ એ ઉત્સેચકમાં આવે, પછી લાઇપેઝ એ ઉત્સેચકમાં આવે, પછી ન્યુક્લિયસ એ આપણે હાઇડ્રોલેસ પ્રકારના જેટલા ઉત્સેચક આવી ગયા એ બધા. ઓકે. બીજું એક પ્રોટીન છે કોલાજન પ્રોટીન. કોષ બાહ્ય ઘટક તરીકે. તો આ જે કોષ બાહ્ય ઘટક છે, એટલે આ જે પ્રોટીન છે કોલાજન, એ આપણે એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળતું ખૂબ વધારે પ્રભાવી પ્રોટીન, પ્રાણી સૃષ્ટિનું પ્રભાવી પ્રોટીન. હવે એ પોતે કોષની બહારની બાજુ આવેલું છે. તો આપણા બોડીની અંદર આવેલી સંયોજક પેશીની અંદર કોષની બહાર આવેલો ઘટક એક હું અહીંયા તમને એમનું નામ કહું છું, જેનું નામ છે શ્વેત તંતુ. એનું બીજું નામ છે કોલાજન તંતુ. તો એ પોતે કોલાજન નામના પ્રોટીનના બનેલા હોય એટલા માટે એવું નામ પાડ્યું. તો જ્યાં જ્યાં બોડીમાં સંયોજક પેશી ત્યાં ત્યાં આ કોલાજન પ્રોટીન હોવાનું. તો હવે સંયોજક પેશીનું કામ તો કે 2 પેશી કે 2 અંગને જોડી રાખવાનું. તો જ્યાં જ્યાં આવું હશે ત્યાં ત્યાં તો હોવાનું જ તે કોલાજન. તમને કહી દઉં, હાડકું તે સંયોજક પેશી જ છે અને રુધિર તે સંયોજક પેશી જ છે. કાસ્તી અસ્થિ સંયોજક પેશીના ઉદાહરણ છે. રુધિર પણ પ્રવાહી વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશીનું જ ઉદાહરણ છે. હું એમ નથી કહેતો કે રુધિરની અંદર કોલાજન પ્રોટીન આવેલું હોય. હા, આ તો હું ખાલી અત્યારે તમને ઉદાહરણ આપું છું. આમ તમે વિચારો, સ્નાયુ પેશી, સ્નાયુ તમે કાઢી નાખ્યા, પછી ચેતા પેશીમાં મગજ અને ચેતાઓ કાઢી નાખી, પછી અધિચ્છદીય પેશીમાં આજે ઉપરના બધું સ્તરો એ કાઢી નાખ્યું. તો હવે જેટલું રહે એ બધું સંયોજક પેશી જ હોય ને.
હાડકું ઈ છે, અસ્થિ ઈ છે. એ આવશે તારે આપણે ભણશું. તો કોલાજન પ્રાણી સૃષ્ટિનું સૌથી વધારે પ્રભાવી પ્રોટીન. રૂબિસ્કો તો કે સમગ્ર જૈવાવરણનું સૌથી વધારે પ્રભાવી પ્રોટીન. અમુક અંતઃસ્ત્રાવો લઈ લઈએ. એક અંતઃસ્ત્રાવ તમને જે ખબર છે એનું ઉદાહરણ લઈ લઉં છું, ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શું કરે? તો કે ઇન્સ્યુલિન છે ને એ રુધિરમાં ગ્લુકોઝનું નિયમન કરે. કઈ રીતે નિયમન કરશે ને, એટલે બે બીજા વધારે આપણે પ્રોટીનના રોલ અહીંયા આવશે. કેટલાય છે. ફાઇટિંગ કરવા માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એન્ટીબોડી આપણે જેને કહેવાય, એનું આપણે આજે થોડુંક અહીંયા ભણવાના છે. તો પહેલાં એ કહું કે માનો કે આપણે સુગર ખાધી અને આપણા આંતરડામાંથી એનું શોષણ થશે, એટલે બ્લડમાં સુગરનું લેવલ અપ થયું. આ બ્લડમાં સુગરનું લેવલ અપનું અપ રહે તો આપણને ડાયાબિટીસ કહેવાય. તો આનું પાછું અભિશોષણ થઈ અને એ પાછું ત્યાંથી હટવું પડે, અને એ બ્લડની અંદરથી હટી અને પછી અભિશોષણ થાય એટલે બ્લડમાં જઈને પછી ત્યાંથી બધા કોષની અંદર જવું પડે. તો આખો પાથ હારો કેવો થયો? તો કે આપણે કોઈ પણ કાર્બોદિત ખાધું અથવા સીધે આપણે ખાંડ ખાધી, એમાંથી ગ્લુકોઝ છૂટો પડ્યો. આ ગ્લુકોઝ આંતરમાર્ગ દ્વારા શોષણો કોના વડે એ તમે બધા ભણીને બેઠા છે, સૂક્ષ્મ રસાંકુરો ને રસાંકુરો. એ શોષાઈને પછી બ્લડમાં ગયો, બ્લડમાં ગ્લુકોઝ અપ થયો, અને બ્લડે જ્યારે આ બધા કોષને ગ્લુકોઝ આપી દીધો તે વખતે એનામાં નોર્મલ થઈને પાછો ડાઉન થઈને નોર્મલ થઈ ગયો. તો સારું, ડાઉન થઈને નોર્મલ થાય છે. બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ જે સામાન્ય પ્રમાણ કરતાં વધેલું છે એ ઘટીને બ્લડની અંદર આ ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલ થાય છે. આ કાર્ય ઇન્સ્યુલિનનું છે. એટલે આપણે એમ ન બોલી શકીએ કે ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી દેશે, એવું નહીં. ઇન્સ્યુલિન રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી અને મેન્ટેન કરે છે. જે નોર્મલથી વધ્યું છે એને ઘટાડીને પાછું બેક ટુ નોર્મલ કરે છે. કઈ રીતને એ આપણે જોઈએ, મજા પડે એવું છે. અહીંયા મેં એક કોષનું કોષરસ પટલ દોર્યું છે. તો કોષરસ પટલની અંદર મારે ખૂબ પહેલા પ્રોટીન પણ દોરવા પડશે. આ વગર તો હાલવાનું જ નથી. અંતર્ગત પ્રોટીન. આ બેમાં કાંક ફેર છે. જો બે મેં અત્યારે અહીંયા પ્રોટીન દોર્યા છે, એમાં એક આવો ખાંચવાળો પોકેટ જેની પાસે છે, અને બીજો મેં આમ નામ દોર્યો. મજા પડી એવું છે, ધ્યાન રાખજો. આવશે. હવે અહીંયા ગ્લુકોઝ વધારે છે. નોર્મલ લેવલ કરતા એટલે આ છે અહીંયા તમારે સમજવાનું છે કે એ પોતે રુધિર વાહિનીની અંદર વહન પામતું બ્લડ છે, એની અંદર આ ગ્લુકોઝ વધારે છે. આ કોષ કયો છે? તો કે આ કોષ કાં તો યકૃત કોષ છે, કાં તો સ્નાયુ કોષ છે, કાં તો પછી મેદપૂર્ણ પેશીકોષ છે. મેદપૂર્ણ પેશીકોષ આપણી ત્વચાની નીચે જનરલી મેદ પેશી આવેલી હોય. એનું નામ એવું એટલા માટે પડ્યું કે એના કોષની અંદર ચરબીનો ભરાવો થાય એટલે કોષ ફૂલે મોટો થાય, એટલે એ પોતે મેદનો સંગ્રહ કરે, એટલે એનું નામ પડ્યું મેદપૂર્ણ પેશીકોષ. તો હવે જેવું કે તરત આપણે ખાધું, પછી ગ્લુકોઝનું અભિશોષણ થઈ ગયું, પછી બ્લડમાં ગ્લુકોઝ અપ ગયો, એના કારણે રુધિરની અંદર ઇન્સ્યુલિન આવે. ક્યાંથી આવશે? સ્વાદુપિંડમાંથી. સ્વાદુપિંડ ઉત્સેચક સ્ત્રાવીની સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ઈ ઇન્સ્યુલિન આ માનો કે યકૃત કોષનું કોષરસ પટલ છે, તો આ અહીંયા જોડાઈ ગયો. આ ગ્રીન કલર છે ઇન્સ્યુલિન છે. હો ભાઈ, ગ્રીન કલર કોણ છે? ઇન્સ્યુલિન છે. એ અહીંયા જોડાઈ ગયો. તો આ જે ઘટક છે એ ગ્રાહી એકમ થયો, કારણ કે એણે ઓલા ઇન્સ્યુલિનને ગ્રહણ કરવાનું કામ કર્યું. એટલે આ રિસેપ્ટર થયો. રિસેપ્ટર જે રિસીવ કરે, મેળવે, ગ્રાહી એકમ. ગ્રાહી એકમ થયો ભાઈ. જેવું કે તરત જ તે આ સંકુલ બને ને, એટલે આની નીચે એક પ્રોટીન પડ્યો હોય, એ પોતે એક્ટિવ થાય. ઈ એક્ટિવ થાય, પાછો બીજાને કરે, ત્રીજાને, એમ કરતો કરતો સક્રિયતા પ્રેરણ પ્રવાહ એવી રીતને સર્જાય કે એની છેલ્લી ઇફેક્ટ આ જે પ્રોટીન નોણો ખૂપેલો છે એને જગાડવાની, અને એમ કે તું ભાઈ તારું કામ કરવા જાગ.
એટલે આ એમ કે હા હા હું મારું કામ કરવા માટે તૈયાર છું. એનું કામ શું છે તો કે બહાર ઓલો જે વધેલો ગ્લુકોઝ છે ને એ ગ્લુકોઝને અંદર લાવવાનો. આ ગ્લુકોઝ આ અણુ થકી અંદર આવશે. કોષમાં આવી ગયો ભાઈ, એટલે કોષમાં ગ્લુકોઝ વધ્યો, અહીંયા ગ્લુકોઝ ઘટી ગયો. આ અણુનું નામ પાડું છું, આ અણુનું નામ ગ્લુટફોર. અહીંયા ફોર્થ કરીને લખું છું, GLUT4. ગ્લુકોઝને કોષોમાં એન્ટર થવાની અનુમતિ આપે, પરવાનગી આપે ગ્લુટફોર. એનું હું હવે અહીંયા કાર્ય લખતો નથી, આ હવે તમારે તમારી બુકમાં હોય તમે વાંચો એટલે તમને ખબર જ પડે. કોષમાં ગ્લુકોઝને પ્રવેશવા દે. અને અહીંયા પાંચમું લખી નાખું કે એ ગ્રાહ્ય રિસેપ્ટર હોય, ગ્રાહી એકમ. એક છઠ્ઠું એન્ટીબોડી લખી નાખું છું, પછી એનું આપણે હમણાં ભણીએ. એન્ટીબોડી, ઇમ્યુનોગ્લોબ્યુલિન, ટૂંકમાં એના આઈજીસ કે એ હમણાં સમજાવું છું. તો આ બે તો સાથે જ આવી ગયા, આ ગ્રાહી એકમ. હવે આ પાછા ગ્રાહી એકમમાં થોડુંક આપણે વધારે, આપણે જીભ ઉપર ગ્લુકોઝ મૂક્યો ને આપણને ગળ્યું લાગ્યું, મરચું મૂક્યું ને આપણને તીખું લાગ્યું. મરચું ગળ્યું ન લાગે ને ગળ્યું કોઈ દિવસ તીખું ન લાગે, આવું થાય. તો આપણી જે જીભ છે એમાંય તે આવા બધા રિસેપ્ટર્સ આવેલા છે. કોક તીખાની પરખ માટેના રિસેપ્ટર, કોક ખારા માટે, કોક ખાટા માટે, કોક ગળ્યા માટે. તો રિસેપ્ટર એટલે ગ્રાહી એકમ. એટલે ખાલી એકલા હોર્મોન માટે જ હોય, એટલે કે અંતસ્ત્રાવો માટે જ હોય એવું નહીં માનતા. સ્વાદની પરખ માટે હોય, પછી ગંધની પરખ માટે હોય, પછી સ્પર્શ માટે હોય, અલગ અલગ પ્રકારના હોય. રિસેપ્ટરનું એક આખું સાયન્સ છે. આ તો આપણે અત્યારે થોડીક એના વિશે વાતચીત કરી. એન્ટીબોડી, એન્ટીબોડી આવે એટલે હું આ છે ને એન્ટીબોડી તમને કોરોના લઈને સમજાવું. અત્યારે હાલે છે ને કોરોના વાયરસ, તો જે બધા પેશન્ટો હાજા થઈ ગયા એનામાં શું થયું એ હું તમને અત્યારે સમજાવું. આ પાઠ આવવાનો હતો ત્યારે મેં તો વિચારી જ લીધું હતું કે આની અંદર તે વખતે હું તમને કોરોનામાં આ બધા હાજા કઈ રીતના થાય સમજાવીશ. આપણે 12મા ધોરણમાં એક આખો મોટો પાઠ આવશે, એની અંદર એ પાઠમાંથી લગભગ છે ને 40 થી 50% પોર્શન આપણું બોડી કઈ રીતને આપણા બોડીની અંદર એન્ટર થતા આવા બધા સૂક્ષ્મ જીવો, રોગકારક સજીવોની સામે ફાઇટ કરે, એના માટે બધા એ બધા પોતે કેવા કેવા પેંતરા કરે. એમાંથી એક હું તમને અત્યારે પેંતરો કહું. હા, માનો કે કોરોનાનો વાયરસ આપણા બોડીમાં આવ્યો, તો તમે બધાએ ટેલિવિઝન ને ન્યૂઝમાં કે એમાં કાંકમાં કોરોના વાયરસના એનિમેશન જોયા હશે. આમાં આવું ગોળ હોય ને ઉપરથી કાંક બધા ઉપસેલા ભાગ દેખાડે. એ જે ઉપસેલા બધા ભાગ છે ને એ ખરેખર એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે, અને એનો જ લાભ આપણું બોડી ઉઠાવીને એ બધાનો નાશ કરે છે. હવે થાય કેવું, જ્યારે કોરોના વાયરસ આપણા બોડીની અંદર ઘૂસે ત્યારે એ આપણા શ્વેતકણના પણ સંપર્કમાં આવવાના. એટલે આ માનો કે કોરોના વાયરસ અને આ શ્વેતકણનું કોષરસ પટલ એના સંપર્કમાં આવે ને, એટલે શ્વેતકણે તો એને જિંદગીમાં પહેલી વખત જોયું એટલે એ છંછેડાયો શ્વેતકણ. શ્વેતકણને એમ થાય યે કોણ હે. પછી આપણા શ્વેતકણની અંદર એવી એબિલિટી આપીશ કે જો કોઈ પણ આપણા શરીર માટે નુકસાનકારક, હાનિકારક આવા બધા સૂક્ષ્મજીવ આવે કે આપણે જેને એન્ટીજન કહીએ, જેના કારણે આપણને રોગ થયા બધા સૂક્ષ્મજીવોના ગ્રુપને, સમૂહને આપણે એન્ટીજન કહેવાય. કેમ એક આતંકવાદી હોય એમ, આતંકવાદી એક આખું ગ્રુપ થઈ ગયું આતંકવાદી. તો આ કોરોના એટલે કે COVID-19 નામનો આતંકવાદી આવ્યો, આપણા શ્વેતકણની અડ્યો, એટલે આપણો શ્વેતકણ છંછેડાયો. એટલે આપણો શ્વેતકણ એની સામે પ્રાથમિક પ્રતિચાર આપશે. એ હાવ ધીમો હોય, એ હજી છે ને શ્વેતકણ એની ઓળખ કરતો હોય કે મારે આને કઈ રીતને મારવો, આને મારે કઈ રીતે ખતમ કરવો. હે, તો ધીમે ધીમે આ શ્વેતકણને ખબર પડી જાય, એને ઓલું જે પ્રોટીન અડેલું છે ને, એટલે આ શ્વેતકણને ખબર પડી જાય ઓકે એનો આકાર આવો છે. એટલે શ્વેતકણ પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરશે, શ્વેતકણ પોતે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઉત્પન્ન કરશે. એન્ટીબોડીનું બીજું નામ ઇમ્યુનોગ્લોબ્યુલિન, કે જે એક પ્રકારનું જટિલ પ્રોટીન છે. જટિલ પ્રોટીન શબ્દનો અર્થ કે જેની અંદર પ્રોટીન ઉપરાંત અન્ય કોઈ પણ બિન પ્રોટીન ભાગ આવેલો હોય. દાખલા તરીકે ગ્લાયકોપ્રોટીન છે, એ જટિલ પ્રોટીન છે, એની અંદર આવેલો બિન પ્રોટીન ભાગ ગ્લુકોઝ છે, એટલે કે કાર્બોદિત છે. તો આવું એક અણુ ઉત્પન્ન કરી, અણુ વાયાકારનો હોય.
પણ એ જે અણુ ઉત્પન્ન થાય ને એન્ટીબોડી, એ એન્ટીબોડી ઓલા વાયરસના ઓલા ઉપસેલા ભાગો એની સાથે આમ કરીને ફિક્સ થઈ જાય એવો હોય, એટલે ઓલા લોક એન્ડ કી જેવું થઈ ગયું, એ ફિક્સ થઈને આ બધા ભાગને કાઢી નાખે. આ ઘટનાને એગ્લુટિનેશન કહેવાય. ઓલો વાયરસ મરી જાય. વાયરસના બોડી, માનો કે આપણે બોડી ઉપરથી બધું આમ કરીને બધું કાઢવા માંડે તો આપણે હલવાઈ જવાના. એવી રીતે આ વાયરસની ઉપર આવતા ખોપેલા એની સાથે જોડાય અને એ બધું ખેંચી લેતા હોય. તો હવે જ્યારે પણ આવો વાયરસ આપણા બોડીમાં દાખલ થાય તે વખતે આપણા શ્વેત કણો આવી ટાઈપનો પ્રતિચાર આપતા હોય. એને મેં કેવો કીધો પ્રતિચાર? તો કે પ્રાથમિક પ્રતિચાર. હવે આ જે પ્રાથમિક પ્રતિચાર છે એ બહુ ધીમો હોય, ધીમે ધીમે હોય. મીનવાઇલ ઓલા પાછા વાયરસ આપણા શ્વેતકણની અંદર રીતે ગળી જતા હોય અને એ બધા શ્વેતકણની અંદર ગળીને પછી પ્રજનન કરીને શ્વેતકણનું જેટલું અંદર બધું મટીરિયલ પડ્યું છે એ બધું પોતે પોતાના શરીર બનાવવા માટે વાપરી નાખે. એટલે વાયરસની ઘણી બધી સંતતિઓ વધે ને આપણા શ્વેતકણ ઘટે. આવું બધું જ્યારે હાલતું હોય તે વખતે બધા લક્ષણો બહાર આવતા હોય, તાવ ને આન તેને, અને એ લક્ષણોના આધારે પછી આ બધા ટેસ્ટ થાય અને પછી ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હવે એને અંદર રાખ્યા છે પેશન્ટને. કોકને વેન્ટિલેટર ઉપર રાખ્યા જેને શ્વાસોશ્વાસની તકલીફ હોય, કોકને આમ નામ રાખ્યા છે હોસ્પિટલમાં, એને પોતાને શ્વાસોશ્વાસની તકલીફ નથી, ખાલી તાવ ને નબળાઈ ને અમુક એવું જ છે. બોડી અંદર, આપણા શરીરની અંદર આપણું બોડી ઓલા એન્ટીબોડીઝ ઉત્પન્ન કર્યા કરે છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ઉત્પન્ન કર્યા કરે. હવે ધીમે ધીમે એની સંખ્યા વધે. જેમ જેમ ઇમ્યુનોગ્લોબિન વધે એમ ઓલા બધા વાયરસ જે વધતા હોય એનો ફટાફટ ખાત્મો થશે. એક ટાઈમ કેવો આવશે તો કે હવે વાયરસ આ બધાની સામે ટકી નહીં શકે. આપણા જ બોડીની અંદર આ બધા બહારથી ઘૂસેલા વાયરસોને મારવા માટેના ઘટકો ઉત્પન્ન થયા, પણ બિચારા ધીમે ધીમે ઉત્પન્ન થાય પહેલી વાર. પણ હવે આ માણસ હાજો થઈને ઘરે ગયો ને પછી જો ઓલો વાયરસ પાછો ગળ્યો તો આ બધા એન્ટીબોડી તો એનો પડ્યા જ છે સૈનિકો, એ બધા ઓલાને મારી નાખશે. એટલે જેને એક વખત અત્યારે કોરોના થઈ ગયો એને બીજી વખત તાત્કાલિક નહીં થાય, કારણ કે એના શરીરની અંદર એની સામે લડવાની ક્ષમતા પડી છે. તો વાયરલ ડિઝીઝની અંદર સામાન્ય રીતે આવું થતું હોય. આપણું જ શરીર એની દવા અંદરથી બનાવે છે. જે ડૉક્ટરો બધા દવા આપે છે એ તો સિમ્ટોમેટિક રિલીફ માટે આપે છે. એક્ઝામ્પલ તરીકે એક પેશન્ટ એમ કે મને શ્વાસ ચડે તો એને ઓલો ઓક્સિજનનું માસ્ક પહેરાવી દે. એ કંઈ દવા નથી ઓલા વાયરસને મારવાની. એક પેશન્ટ એમ કે સાહેબ મને કળતર થાય છે, માથું દુખે છે અને તાવ ચડ્યો છે, તો ઓલી કોમ્બીફ્લામ નામની દવા આપી દે. કોક એમ કે ઉલટી થાય છે તો એને ઉલટી બંધ કરવાની દવા આપી દે. કોરોના વાયરસની દવા આપણું બોડી બનાવે છે આવી રીતે ધીમે ધીમે. એમાં જેની ઇમ્યુનિટી સારી હોય એ એની સામે ફટાફટ બનાવી નાખે તો એ આ બધા કોરોના વાયરસને માત આપે. જેની ઇમ્યુનિટી એટલે કે રોગોની સામે લડવાની ક્ષમતા થોડીક ઓછી હોય તો એ બધાને બિચારાકને વાર લાગે, ને હાવ ઓછી હોય તો આ બધા વાયરસ થોડાક વધારે એટેક કરી જાય તો આપણું બધું ખતમ કરી નાખે. બાકી દવા તો અંદર જ બને છે. ઓકે, તો આપણા સૈનિકો છે એન્ટીબોડી, પણ બહારથી આતંકવાદીઓ આવે તો જ એ બધા ઉત્પન્ન થાય, નહીંતર ઉત્પન્ન થાય નહીં. અને જેવો આતંકવાદી જેવી ટાઈપનો કોરોના વાયરસ આવે તો એની સામે ઉત્પન્ન થાય, પછી સામાન્ય શરદીનો વાયરસ આવે તો એની સામે ઉત્પન્ન થાય, પણ એ ઉત્પન્ન કરી લે આપણું બોડી. તો બહુ સારું છે. મેં તમને થોડાક આવા બધા પ્રોટીન અહીં મૂક્યા. હવે ઓલું હું તમને જટિલ પ્રોટીનનું સમજાવું કે આ હિમોગ્લોબિન છે ને એ પણ જટિલ પ્રોટીન છે. આ એક થોડુંક સમજી લેજો. હિમોગ્લોબિન પણ પોતે જટિલ પ્રોટીન છે. તો મેં શું કહ્યું તો કે જટિલ પ્રોટીનમાં બે ભાગ હોય. એક પોતે પ્રોટીનિયસ પાર્ટ અને બીજો ભાગ તો કે જે પોતે પ્રોટીનનો નથી બનેલો. તો હિમોગ્લોબિનમાં ગ્લોબિન પોતે પ્રોટીનનો ભાગ છે. હિમ છે એની અંદર આયન પડ્યું છે, Fe, એટલે એ પોતે નોન પ્રોટીનિયસ પાર્ટ થયો, એટલે કે બિન પ્રોટીન ઘટક થયો. તો હિમોગ્લોબિન છે એ જટિલ પ્રોટીન છે અને ચતુર્થક બંધારણ ધરાવતું છે. એવી રીતે ક્લોરોફિલ ની અંદર બિન પ્રોટીન ઘટક તરીકે મેગ્નેશિયમ વાળો એક ભાગ આવેલો હોય. તો જે કોઈ પણ પ્રોટીનમાં પ્રોટીન ઉપરાંત અન્ય કોઈ પણ ઘટક આવેલો હોય તો આવું જે પ્રોટીન હોય એને સંયુગ્મી પ્રોટીન કે પછી જટિલ પ્રોટીન કે પછી કોમ્પ્લેક્સ પ્રોટીનના નામે ઓળખવામાં આવે. અને સિમ્પલ પ્રોટીન તો કે જેની અંદર એકલા એમિનો એસિડની લાંબી શૃંખલા જ હોય.
ફોર એક્ઝામ્પલ તરીકે આમાં આપણે એકલા એમિનો એસિડ એટલે કે એકલું પ્રોટીન જ છે, આની સિવાય બીજું કાંઈ નથી. તો આપણી જે બુકની ફિગરો છે એની અંદર આ બધા સ્ટ્રક્ચર આપેલા છે, પાછી આપણે લેક્ચરના અંતમાં આપણે પાડવાની છે. એટલે એની અંદર એક બીટા પ્લેટેડ શીટ હશે આવી, એ વસ્તુ ખાલી એક હું તમને દોરી દઉં. એવી પાછું આપણે જ્યારે પાડશું તે વખતે તે જોશું બીટા પ્લેટેડ શીટનું સ્ટ્રક્ચર. તો આપણે તો એટલું ધ્યાન રાખવાનું છે, પ્રાઇમરી, સેકન્ડરી, ગૂંચળો એટલે ટર્સરી, એવા કેટલા બધા જોડાઈ ગયા એટલે ક્વોટરનરી, ચતુર્થક. હવે એક બે છેડા લઈ લઈએ તો એમાં અહીંયા એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, કેટલાય એમિનો એસિડની હારમાળા કરી નાખીએ ભાઈ. એટલે કે પોલીપેપ્ટાઇડની ચેઇન એક આખી થઈ ગઈ. તો એમાં આ સાઈડ એટલે કે જમણી બાજુ, તો તમે એમ માનો કે આ સાઈડ એટલે તો સી જવાનું, COH જવાનું, એટલે આ છેડાને સી ટર્મિનલ કહેવાય. આ સી ટર્મિનલ, સી છેડો. તો અહીંયા આ NH2 જવાનું એટલે આ છેડાને N ટર્મિનલ છેડો કહેવાય. એકને સી ટર્મિનલ, એકને N ટર્મિનલ. તો આ સાઈડનો સી આવશે, આ સાઈડનો N આવશે. આ આખી પોલીપેપ્ટાઇડની ચેન એમાં 1 2 3 4 5 6 7 8 એમિનો એસિડ છે. 8 હોય, 80 હોય, 800 હોય, 8000 હોઈ શકે. પ્રોટીનની અંદર એમિનો એસિડ કેટલા બધા હોઈ શકે. હવે આને કહેવાય હેટ્રોપોલિમર. હેટ્રોપોલિમર શા માટે તો એ સમજી લ્યો. હેટરો ઇઝ ઇક્વલ ટુ વિષમ પોલિમર. આવું ભાઈ શા માટે કર્યું? વિષમ પોલિમર શા માટે? તો કે એની અંદર આવેલા એમિનો એસિડ બધા હરખા ન હોય, એટલે કે મિથ્યોનિન 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 મિથ્યોનિન, અથવા વેલાઇન 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 વેલાઇન, બધા વેલાઇન એમ ન હોય. પોલા 20 પ્રકારના લગભગ બધા અલગ અલગ જ હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા મિથ્યોનિન હોય તો અહીંયા વેલાઇન હોય, તો અહીંયા સેરિન હોય, તો અહીંયા પાછું એલેનિન હોય, તો અહીંયા પાછું એસ્પાર્ટિક એસિડ, અહીંયા પાછું ગ્લુટામિક એસિડ, અહીંયા ટ્રિપ્ટોફાન કે જે સુગંધી એરોમેટિક એમિનો એસિડ છે, ટ્રિપ્ટોફાન, પછી અહીંયા ટાયરોસિન, અલગ અલગ હોય. જો સમાન પ્રકારના હોય તો એને સમપોલિમર કહેવાય. બે જ અલગ અલગ ટાઈપના હોય, મિથિયોનિન વેલાઇન, મિથિયોનિન વેલાઇન, મિથિયોનિન વેલાઇન, મિથિયોનિન વેલાઇન, મિથિયોનિન વેલાઇન, તો એને કોપોલિમર કહેવાય. પણ અલગ અલગ ટાઈપના 2 થી વધારે હોય તો એને હેટ્રોપોલિમર એટલે કે વિષમ પોલિમરના નામે ઓળખવામાં આવે છે. તો આ તો આપણે તમે વાંચો તો પણ આવડી જવું કે આ બાજુ સી હોય, આ બાજુ N હોય, પણ એ છેડાના નામ પડ્યા છે. સી ટર્મિનલ, N ટર્મિનલ એન્ડ, બરાબર. તો આપણે અત્યારે પ્રોટીનમાં આ તો બધું 11th સ્ટાન્ડર્ડ છે. 11thમાં આગળ ઉપર આપણે હ્યુમન આવે, એમાં કેટલા બધા ઉત્સેચક આવશે, તો એ બધા પ્રોટીન તો એ આને લાગુ પડે ઉત્સેચકને. જ્યાં જ્યાં ઉત્સેચક આવે ત્યાં ત્યાં હવે આવી બધી વસ્તુઓ લાગુ પડવાની એને. એટલે તમારે પાછું એની ઉપર તે સેન્ટર ફોકસ કરવાનું રહ્યું. હવે ઉત્સેચક આવી ગયો એટલે બધા જ ઉત્સેચક પ્રોટીન. પણ પાછા બધા જ અંતઃસ્ત્રાવો પોતે પ્રોટીન નથી, કારણ કે અમુક અંતઃસ્ત્રાવો સ્ટેરોઇડ છે. એ આપણે અંતઃકોશરસવાળા લેક્ચરમાં પણ ભણીને બેઠા છીએ. ઓકે, તો આ એક પોર્શન આપણે પૂરો કર્યો. આની અંદર ગઈકાલના લેક્ચરની અંદર પેપ્ટાઇડ બંધ પણ આવી ગયો હતો. હવે આજે મારે જવું છે કાર્બોદિતમાં. તો આપણે કાર્બોદિત સ્ટાર્ટ કરીએ. કાર્બોદિત આપણે જેને સુગર કહીએ છીએ, આપણે જેને શર્કરા કહીએ છીએ, કાર્બોદિતનું જો આપણે વર્ગીકરણ કરીએ તો એમાં એક મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, હવે ખાલી ડાયસેટ લખું એટલે ખ્યાલ આવી જશે ને, અને પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ, સેકેરાઇડ એટલે શર્કરા. સેકેરાઇડનો મિનિંગ થશે શર્કરા. તો મેં અહીંયા લખ્યું કે મોનોસેકેરાઇડ એટલે એમાં એક જ અણુ હોય. ડાયમાં તો કે શર્કરાના 2 અણુ હોય, ડાયસેકેરાઇડ. અને પોલીસેકેરાઇડમાં શર્કરાના ઘણા બધા એકમો હોય. આપણે આજે મોનોસેકેરાઇડ ભણીએ. મોનોસેકેરાઇડની સામાન્ય ફોર્મ્યુલા CnH2OM, કે જ્યાં M ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ N જ હોય. M બરાબર N જ થશે. તો મોનોસેકેરાઇડમાં પણ મારે તમને ભણાવવાનું છે
ટ્રાયોઝ, 3 કાર્બન હોય તો એને ટ્રાયોઝ, પછી 5 કાર્બન હોય તો પેન્ટોઝ અને 6 કાર્બન હોય તો હેક્સોઝ. જો આપણે અહીંયા ફોર્મ્યુલાની અંદર ટ્રાયોઝ એટલે 3 કાર્બન, તો જો આપણે અહીંયા કાર્બન n બરાબર 3 મૂકીએ તો C3 થશે અને n બરાબર m જ છે તો અહીંયા 3 3 દુ 6 H6 થશે, એની ફોર્મ્યુલા મળી ગઈ O3 થશે. એવી રીતના પેન્ટોઝમાં C5 H10 O5, હેક્સોઝમાં તો કે C6 H12 O6. તો જ્યારે જ્યારે તમે C6H12O6 લખો ત્યારે હેક્સોઝ છે અને હેક્સોઝના ઉદાહરણોની અંદર ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ને ગેલેક્ટોઝ 3 છે. એટલે તમે C6H12O6 લખો તો તમારે નીચે લખવું જોઈએ કે આ ગ્લુકોઝ છે કે આ ફ્રુક્ટોઝ છે કે આ ગેલેક્ટોઝ છે. ઓકે, આ બધા આપણે જે આજે ભણવું એ એકલા મોનોમર વિશે ભણવું. આપણે અત્યારે ડાયમરમાં નથી જવાનું, ડાયસેકેરાઇડમાં જવાનું નથી, એ આપણે આવતીકાલે ભણવાનું. ને આ આવશે ત્યારે બંધ આવશે. કયો બંધ આવશે તમને ખબર હોવી જોઈએ, ગ્લાયકોસિડિક બંધ. હા, તો હવે હું તમને ભણાવવાની શરૂઆત કરીશ. જો ટ્રાયોઝ C3H6O3 બધા જ તે ટ્રાયોઝ છે, પણ એના પાછા ઉદાહરણ તો હશે ને, એવી રીતના આના ઉદાહરણ હશે ને, આના તો મેં અત્યારે તમને કીધા. હવે અમુક ટ્રાયોઝ એવી હોય કે જેની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ હોય, તો આલ્ડીહાઇડ ગ્રુપ તમને ખબર છે ને, CHO. ને અમુક એવી હોય કે જેની અંદર કીટોન હોય. આ વસ્તુ આને લાગુ પડે, આને લાગુ પડે. એનો મતલબ એમ થયો કે આલ્ડો ટ્રાયોઝ, આલ્ડો પેન્ટોઝ ને આલ્ડો હેક્સોઝ હોય. એનો મતલબ એમ થયો કે કીટો ટ્રાયોઝ, કીટો પેન્ટોઝ અને કીટો હેક્સોઝ હોય. હું આ બધાના બંધારણ દોરવાનો છું, જે તમારે યાદ નથી રાખવાના, પણ હું દોરું છું એ તમારે જોવાનું છે ને હું એની તમને ટ્રીકે આપીશ જેનેથી યાદ રહે એને રાખવાના. પણ મારે જેટલી જરૂરિયાત છે કે એમાંથી કયા કયા તમને યાદ હોવા જોઈએ એ તો પાછા યાદ રાખવા જ પડશે. તો આ બહુ કામની વસ્તુ છે. પહેલા હું દોરું છું, અહીંયા આપણે લખી નાખીએ આલ્ડો, અને અહીંયા લખી નાખીએ કીટો, કીટોન ગ્રુપ C ડબલ બોન્ડ O, આલ્ડીહાઇડ ગ્રુપ CHO. હું પહેલા દોરી રહ્યો છું આલ્ડો ટ્રાયોઝ, C1 C2 C3. કઈ રીતનો દોરવાનું ધ્યાન રાખજો. જેટલા આલ્ડો, પહેલા આપણે આલ્ડો વાળું બધું સમાપ્ત કરવાના છીએ. તો પહેલા જે ફર્સ્ટ પોઝિશન છે ત્યાં જ આલ્ડીહાઇડ સમૂહ તમારે મૂકી દેવાનો CHO. છેલ્લા કાર્બન ઉપર તો કે ત્યાં CH2OH જ કરી નાખવાનું, અને વચ્ચે OH, આ સાઈડ H. આ મેં કેમિકલ સ્ટ્રક્ચર કોનું દોર્યું, આલ્ડો ટ્રાયોઝનું, પણ આનું નામ શું, આ છે શું, ગ્લિસરાલ્ડીહાઇડ. એ શું છે, ગ્લિસરાલ્ડીહાઇડ છે. જો હું અહીંયા ફોસ્ફેટ લગાડી દઉં તેનું નામ પડે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, તો એને આપણે ટૂંકમાં કહેવાય PGAL, પાગલ કહેવાય, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. ઇન શોર્ટ उसको क्या बोलेगे, पागल. તો ભાઈ PGL કોનું ઉદાહરણ છે, આલ્ડો ટ્રાયોઝનું. ગ્લિસરાલ્ડીહાઇડ કોનું ઉદાહરણ છે, આલ્ડો ટ્રાયોઝનું. આવડી ગયું તમને. આ આલ્ડોમાં આ નિયમ આમ નામ, પહેલા CHO જ મૂકવાનું, પછી અહીંયા 5મા કાર્બન ઉપર CH2OH જ મૂકવાનું, પહેલા ઉપર CHO મૂકવાનું, છઠ્ઠા ઉપર CH2OH જ મૂકવાનું આવશે. તો આ વાત ક્લિયર થઈ. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, આલ્ડો ટ્રાયોઝ, શર્કરા આપણને ક્યારે જોવા મળે તો કે જ્યારે ગ્લાયકોલિસિસ થતું હોય, જ્યારે પણ ગ્લુકોઝનું નિર્માણ થતું હોય, એટલે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય અને ગ્લાયકોલિસિસ થયું એ પાછું શ્વસન થયું, એટલે કે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બંને એક આપણા આખા પાઠ છે, પાઠ નંબર 13 ને 14, ત્યાં આ PGL આવશે. ત્યાં સીધું લખેલું હશે કે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, કે જે 3 કાર્બન યુક્ત કાર્બનિક સંયોજન છે, આટલું જ લખેલું હશે. તે વખતે આ તમને યાદ હોય તો એ તમને ખબર પડી જાય કે ઓકે અહીંયા ફોસ્ફેટ ટીંગાયેલો છે, એટલે એનું નામ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ પાડ્યું ને એ આલ્ડો ટ્રાયોઝ છે. છોકરાઓ જ્યાં થોડુંક અમસ્તું ટ્વિસ્ટિંગ થાય અને પછી જવાબ નથી આપી શકતા,
એ આવું અમે જે બધું થોડુંક તમને કરાયું એક્સ્ટ્રા એ પછી તમારી આગળ હોવું જોઈએ. જોકે આવું બને ખાલી 3, 4 કે 5 જેટલા પ્રશ્નમાં, જો બાકી તો ઇન્ટર કોમ્બિનેશન સારું આવડવું પડે. એટલે જ ભણવાનું, એટલે બધું ભણવાનું એમ. હવે આમાં જઈએ, પેન્ટો, આલ્ડો, પેન્ટોઝ. તો ભાઈ આમાં પેન્ટોઝ એટલે કેટલા કાર્બન? તો કે 5. એ તો આપણે નક્કી જ થઈ ગયા, 1, 2, 3, 4 અને 5 કાર્બન દોરવાના. આલ્ડો છે એટલે આલ્ડીહાઇડ સમૂહને CH2H તો મૂકી જ દેવાનું. પછી સાહેબે કીધું છે કે આ બાજુ OH, 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 તો અહીંયા H, H, H. તમે જુઓ કાર્બનની સંયોજકતા 1, 2, 3, 4, ઓક્સિજનની 1, 2, Hની 1, બધી ફલફિલ. ખાલી 4ની સંયોજકતા આપણને આવડવી પડે. કાર્બનની 4, હાઇડ્રોજનની 1, ઓક્સિજનની 2 અને નાઇટ્રોજનની 3. આ બધું આ લેસનમાં આવી જ જવાનું છે, કારણ કે નામ જ છે ને બાયોમોલિક્યુલ. તો આ થઈ ગઈ આપણા માટે પેન્ટોઝ શર્કરા. ઈ કઈ? તો કે આ રિબોઝ છે. આનું નામ છે રિબોઝ. રેડ કલરથી લખવાનું હતું, બ્લુ કલરથી લખી નાખ્યું. આપણે રેડ કલરથી લખી નાખીએ, કારણ કે એક્ઝામ્પલ બધા આપણે રેડથી લખેલા. તો રિબોઝ છે એ કોનું ઉદાહરણ છે? આલ્ડો પેન્ટોઝનું. કાર્બન ગણો તો 1, 2, 3, 4, 5, C5, H 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, O5 1, 2, 3, 4 ને 5 થઈ ગયા. હવે આ હું જે બધા દોરું છું એ સામાન્ય રીતે લિનિયર કહેવાય. આપણે ચક્રીય, એક આનું ને આનું એક્સોઝનું બેયનું ધ્યાનમાં લેવાનું છે. ચક્રીય સ્વરૂપ, કારણ કે કુદરતમાં એ અવેલેબલ એવી રીતને હોય. મેજોરિટી 98%, 95 થી 98% કેસમાં એ પોતે પોતાનું ચક્રીય સ્વરૂપ ધારણ કરીને બેઠું હોય, એટલે આમ કરીને જોડાઈ ગયેલું હોય. તો એવું જો મારે આનું ચક્રીય સ્વરૂપ દોરવું હોય તો પાંચ કાર્બન વ્યવસ્થિત સમજો. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. અહીંયા H, OH, H, OH, H, OH. એકલો H આવશે, કાર્બનની સંયોજકતા 4 પૂરી. ને અહીંયા CH2OH. આ 5th કાર્બન આ છે. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ પહેલો કાર્બન છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે અને આ પાંચમો કાર્બન છે. તો પહેલો ને ચોથો જોડાયેલા છે COC, એટલે કે પહેલો ને ચોથો થોડાક પાછળથી નજીક છે, તો જેની સાથે જોડાણ થયું અને તો ત્યાં સાયક્લિક સ્વરૂપ બને. તો આપણે આ તમારે ધ્યાન રાખવાનું. અને આને હું હાવ હજી સામાન્ય દર્શાવવાની રીત કરું તો હું એને આવી રીતે આગળ ઉપર ન્યુક્લિક એસિડમાં પંચકોણ અને અંદર લખીશ રિબોઝ R, એટલે આવી રીતે હું લખીશ. તો આવું હું જ્યારે દોરું ત્યારે એ આવું છે એ તમારે સમજવાનું, એનું લિનિયર સ્વરૂપ આવું છે એ તમારે ધ્યાન રાખવાનું. અને આ રિબોઝ શર્કરા કોના બંધારણમાં જોવા મળે? તો કે રિબોઝ ન્યુક્લિક એસિડ RNA-માં. તો RNA નો એક ઘટક અત્યારે ઓપન થયો. આપણે જ્યારે RNA નું આખું બંધારણ જોશું તે વખતે એમાં એક આ રિબોઝ પ્રકારની આલ્ડો પેન્ટોઝ શર્કરા આવશે. રિબોઝ છે શું છે? આલ્ડો પેન્ટોઝ શર્કરા. તો હવે DNA માં કઈ શર્કરા? તો કે ડીઓક્સીરિબોઝ. તો એ હું અહીંયા લખી નાખું, ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ એ કોનામાં? DNA માં. તો ભાઈ રિબોઝ ને ડીઓક્સીરિબોઝમાં શું ફેર? તો કે અહીંયા તો સીધું R ને ચેકીને હું D કરી નાખું એટલે એ થઈ ગયું ડીઓક્સીરિબોઝ. પણ બેમાં ફેર શું છે? તો કે ફેર કાંઈ નથી. એનું તમે નામ જુઓ, ડીઓક્સી. રિબોઝમાં જેટલા ઓક્સિજન હોય એની કરતાં એક ઓક્સિજન ડિલીટ થઈ ગયેલો, ડીઓક્સી. કેટલામાં કાર્બન ઉપરથી? બીજા કાર્બન ઉપરથી. આ જે સેકન્ડ નંબરનો કાર્બન છે, અહીંયાથી આ તમે ઓક્સિજનને આ જો હું કાઢી નાખું અને આ હવે જે તમને દેખાય છે એ ડીઓક્સીરિબોઝ શર્કરા થઈ ગઈ. પણ આ થયું એ DNA-માં હોય અને અહીંયા O લગાડી દઉં એટલે એ RNA નો ઘટક થઈ ગયો. ઇઝ ઇટ ક્લિયર નાવ? તો ડીઓક્સીરિબોઝ તમારે દર્શાવવું હોય તો આવી રીતને પંચકોણ કરીને અંદર તમે D કરો, એનો મતલબ એમ થયો કે અહીંયા કાર્બન નંબર 2 ઉપર એક ઓક્સિજન નથી. તો હવે ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરાની ફોર્મ્યુલા C5H10O4 થશે. 5 ની બદલે શું થશે? 4 થશે. તો આપણને હાવ સિમ્પલ જ તે પૂછી નાખે કે C5H10O4 નીચેનામાંથી કયા ઘટકમાં આવેલું હોય? તો એક પ્રોટીન હોય, એક RNA હોય, એક DNA હોય ને એક લિપિડ હોય. આપણે શું આન્સર આપવાનો? DNA.
અને C5H10O5 શેનામાં હોય? તો આપણે આન્સર આપવાનો RNA, રિબોઝ ન્યુક્લિક એસિડ અને ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. મેં તમને ત્રણે ત્રણ શબ્દ ક્યાંથી આવી સમજાવ્યા હતા. આજે એના સ્ટ્રક્ચરમાં થોડાક આપણે ડિટેલમાં ગયા. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે હેક્સોઝની અંદર ગ્લુકોઝમાં જઈએ. તો ભાઈ ગ્લુકોઝ છે એમાં 6 કાર્બન, 1 2 3 4 5 અને હેક્સોઝ. આ અહીંયા લખી નાખું છું. હેક્સોઝ કઈ? તો કે ગ્લુકોઝ. ગલું લખું ચાલશે. હા, બોર્ડ આજે ઓછું પડવાનું છે. હવે છેલ્લા ઉપર CH2OH, પહેલા ઉપર આલ્ડીહાઇડ થઈ ગયું. આ બાજુ OH, અહીંયા H. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું, ત્રીજા કાર્બનનો OH ફરેલો છે. પછી પાછું જેમ છે એમ, જેમ છે એમ. આલું લિનિયર સ્ટ્રક્ચર થયું. સાયક્લિક હમણાં હું દોરું છું. ભાઈ તમે રેફરન્સ બુક વાંચો ને તો એમાં એને બીટા ફ્યુરાનોઝ સ્ટ્રક્ચરના નામે ઓળખવામાં આવ્યું હોય. આપણે એટલું બધું ડિટેલમાં નથી જવાનું. અહીંથી આમ કરીને જોડેલું હોય, વચ્ચે એવો મૂક્યો હોય. આપણે આવું સાયક્લિક આ ગ્લુકોઝનું જોતું છે. હમણાં હું અહીંયા દોરવાનો છું એટલે તમને ખબર પડી જાય કે ઠીક આવું છે. પહેલાં ગ્લુકોઝનું તમને યાદ રાખવામાં ખાલી એક જ એક્સેપ્શનલ આવ્યું કે થર્ડ કાર્બન ઉપર OH આ બાજુની સાઈડમાં ફેરવવાનો છે. આ એક વસ્તુ યાદ રાખવાનું. બાકીના બધા નિયમ એમને જ રહે. પહેલું CHO, છેલ્લે CH2OH, OH, H, એ બધું એમને જ રહે. સાયક્લિક હું હમણાં અહીંયા દોરવાનો છું, પણ અત્યારે ગ્લુકોઝની સામે હું અત્યારે ગેલેક્ટોઝ પણ દોરી નાખું છું. ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર. તો ભાઈ એના સ્ટ્રક્ચરમાં તમારે દોરવાના છે. તો 1 2 3 4 5 અને 6 જ કાર્બન. એમાંય તે અહીંયા આલ્ડીહાઇડ કરવાનું, અહીંયા CH2OH કરવાનું. આ તો ફિક્સ જ તે. હવે આમાં ખાલી એટલું જ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા થર્ડ ઉપર OH ફર્યો ને, તો હવે થર્ડ પછી કોનો વારો આવે? ફોર્થનો. એટલે આમાં પાછું ફોર્થમાંય ફરે. બાકીનું બધું એમને એમ. બાકીનું બધું એમને એમ. થર્ડ ઉપર OH ફર્યો, ફોર્થ ઉપર OH ફર્યો, બાકીનું બધું એમને એમ. ભાઈઓ તથા બહેનો સમજાય છે ને આ બધું બરાબર? આમાંથી તમારે એક કે લિનિયર સ્ટ્રક્ચર યાદ નથી રાખવાનું, એટલે એવું સ્ટ્રેસ તમારે નથી લેવાનું. પણ તમને એટલી ખબર હવે પડી ગઈ કે ભાઈ ગ્લુકોઝ ને ગેલેક્ટોઝના અણુસૂત્રો સમાન છે, પરંતુ અંદર રહેલી પરમાણુની ગોઠવણ જુદી જુદી છે. કોકમાં એક આમ થઈ ગયો છે, એકમાં એક વખત થયો છે, આમાં પાછો બીજી વખત થયો છે. આટલું જ ખાલી તમારે યાદ રાખવાનું છે. કે આવ્યું તું 8મા 9મા 10માં આવાને એકબીજાના સમઘટક કહેવાય એવું કાંઈ આવ્યું તું? કાંઈ વાંધો નહીં, આગળ હજી આપણે જોઈ લઈએ. આમાં ઓરિજિનલ સમઘટક આની અંદર એકબીજાના છે, એ હમણાં આપણે આવી જશે. હા, તો આ થયું ગ્લુકોઝ, આ થયું ગેલેક્ટોઝ. એક જ ફેર છે, ચોથા નંબરના કાર્બન ઉપર OH આ બાજુની સાઈડમાં છે. હવે હું અહીંયા જ પહેલા એક સ્ટ્રક્ચર મૂકી દઉં છું, હેક્સો કીટો, એટલે કે કીટો હેક્સોઝનું ઉદાહરણ. એનું હું સ્ટ્રક્ચર અહીંયા પહેલાં દોરી નાખું છું. પછી અહીંયા હું દોરીશ ગ્લુકોઝનું સાયક્લિક સ્ટ્રક્ચર, કે જે આપણી પાસે રિબોઝ ડીઓક્સીરિબોઝના સાયક્લિક સ્ટ્રક્ચર ચક્રીય સ્વરૂપ અને એક ગ્લુકોઝનું ચક્રીય. આ ત્રણ આપણી નીડ છે, આપણી બાયોલોજી નીડ છે. ઓકે, તો અહીંયા કરીએ 1 2 3 4 5 અને 6. કોનું સ્ટ્રક્ચર દોરી રહ્યો છું? ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ કોણ છે? કીટો હેક્સોઝ. યાદ રાખજો, આ છે ઈ કીટો હેક્સોઝ છે. તો હવે જ્યારે આપણે કીટોન વાળા દોરીએ ત્યારે બીજા નંબરના કાર્બન ઉપર આપણે કીટોન સમૂહ મૂકી દેવાનો. ઓલાથી નિયમ થોડોક ચેન્જ, કારણ કે ઓલામાં આપણે આલ્ડીહાઇડ મૂક્યું હતું, તો અહીંયા પણ પાછો કીટોન સમૂહ સેકન્ડ નંબરના કાર્બન ઉપર. બાકી પહેલા ને છેલ્લા ઉપર CH2OH ફિક્સ ભાઈ. પહેલા ઉપર CH2OH ને છેલ્લા ઉપર CH2OH. આ ખાસ યાદ રાખજો. હવે જેટલું વધ્યું, હવે ભાઈ જોજો ભાઈ, આ અહીંયા ત્રીજો ચોથો પાંચમાં વધ્યું તો શું કરવાનું? ગ્લુકોઝનું કોપી પેસ્ટ કરવાનું. ગ્લુકોઝનું કાંઈ તમને આ આમ નામ યાદ રહી જાય એવું છે, તમારે નો યાદ રાખવું હોય ને તો હોય તે ભાઈ. આનું મેં અહીંયા કોપી પેસ્ટ કર્યું. તો આ કોનું રાસાયણિક બંધારણ થઈ ગયું? ફ્રુક્ટોઝનું.
તો જ્યારે આપણે અહીંયા કીટોના દોરશું ત્યારે આપણે શું યાદ રાખશું? સેકન્ડ નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ, પહેલા ને છેલ્લા ઉપર CH2OH. હું સેકન્ડ નંબર બોલું છું, વચ્ચેનો કાર્બન એવું નથી બોલતો, ખાસ ધ્યાન રાખજો. હવે આ ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ બનાવો કે જેની આપણે જરૂરિયાત છે. હેક્ઝાગોનલ ષટકોણ બનશે. રેડી? તો આ છે ઈ પહેલો કાર્બન થયો ભાઈ, આ પહેલો થયો, આ બીજો થયો, આ ત્રીજો થયો, આ ચોથો થયો, આ પાંચમો થયો અને આ છઠ્ઠો કાર્બન છે. તો પહેલો ને પાંચમો જોડાયેલા છે. હવે HOH મૂકવાના તો જોજો હેલું છે. અહીંયા H મૂકીશ, અહીંયા OH મૂકીશ, અહીંયા H મૂકીશ, અહીંયા OH મૂકીશ. પણ થર્ડ કાર્બન ઉપર મારે ફેરવી નાખવાનું છે, કારણ કે એમાં ફરેલો છે. અહીંયા OH મૂકવો પડે, અહીંયા H મૂકવો પડે, અહીંયા પાછો H, અહીંયા પાછો OH. અહીંયા કાર્બન 1, 2, 3 સંયોજકતા છે, ખાલી એકલો H જ આવે. અને અહીંયા CH2OH. તો અહીંયા H, OH આમેય મુકાય. ધ્યાન રાખજો, H, OH, આમ H અને OH આ રીતે મુકાય. અને સીધું તમે મૂકી દો તોય વાંધો નહીં, CH2OH ચાલશે. આ રીતે તમારે લખવું હોય તો લખાય. તો આ થયું ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ. આ તમને ખ્યાલ જ હોવો જોઈએ. કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6. તો ગ્લુકોઝનું જે ચક્રીય સ્વરૂપ છે એ તમારે યાદ રાખવાનું, કારણ કે આપણે હવે બંધ બનાવવાના આવશે ને આવતા લેક્ચરમાં. મારે 2 ગ્લુકોઝના મોલિક્યુલને જોડવા છે ને આપણા બોડીમાં તો કે આવા જ હોય, મહત્તમ આવા જ હોય ગ્લુકોઝ. એટલે આ બધા આ જે કાર્બનનો પરમાણુ છે એ બધા આમ કરીને આવી રીતના ગોઠવાયેલા હોય. આ મારી આંગળીને આવી રીતના આમ તમે કરી નાખો ને અમસ્તી ખાલી છે ને કલ્પના કરો કે આ જે પાંચમો ને પહેલો કાર્બન છે એ અહીંયા પાછળની બાજુએ નજીક છે, હારવાર ગોઠવેલા. કારણ કે બનતો તો જ તે બનશે ને, એની પાસે અમુક તો અંતર હોવું જોઈશે ને. હવે આનું તમારે સ્ટ્રક્ચર હરખી રીતને વ્યવસ્થિત ખાસ યાદ રાખવું જોઈએ. છે હાવ એક જ તે, ખાલી તમારે થર્ડ પોઝિશન ઉપર જ OH ને ઉપર જવા, બાકી તો એક સાઈડ OH કરી નાખવાના. એટલે આને સાયક્લિક સ્વરૂપ કહેવાય. આપણા બોડીમાં અવેલેબિલિટી આ મુજબની હોય. મારે આગલા લેક્ચરમાં અહીંયાથી શરૂઆત કરવાનું આવશે. હવે હું આમાં જાઉં છું. એક આનું બંધારણ આમાં આવીએ કે ભાઈ કીટો ટ્રાયોઝનું બંધારણ. તો 1 કાર્બન, 2 કાર્બન ને 3 કાર્બન. નિયમ શું કીધો? પહેલું કાર્બન ઉપર ને છેલ્લા કાર્બન ઉપર CH2OH ને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ. થઈ ગયું સ્ટ્રક્ચર, એનું પૂરું થઈ ગયું. આ અણુનું નામ, જેવી રીતે આ અણુનું નામ ગ્લિસરાલ્ડિહાઇડ હતું એવી રીતે આ અણુનું નામ ડાય હાઇડ્રોક્સી OH2 છે ને, અને પોતે પાછો કીટોન સમૂહ છે, એટલે બાકીનું સ્ટ્રક્ચર છે એ એસિટોન છે, એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન. ડાય હાઇડ્રોક્સી એસિટોન. જો અહીંયા ફોસ્ફેટ લાગે, આમાંય લાગ્યો તો આ બન્યો તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. અહીંયા જો ફોસ્ફેટ લાગશે તો આ બનશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ને રેડ કલરથી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ધાપ અને પાગલ DHAPN PGL એકબીજાના સમઘટક છે. બે તે C3H6O3 તે પણ અંદર થયેલી પરમાણુની ગોઠવણ જુદી જુદી, તો એકબીજાના સમઘટક થાય, આઇસોમર ટુ ઈચ અધર. એવી રીતે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ જુઓ, ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટક જ કહેવાય. તો આપણે ઓલા ગ્લાયકોલિસિસના સ્ટેપમાં આવ્યું તો ખબર છે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનવાની ઘટના આઇસોમરાઇઝેશનની ઘટના થઈ. એ પાછું આપણે જ્યારે ગ્લાયકોલિસિસ આવશે ત્યારે જોશું જ. હજી મારે અહીંયા એક સ્ટ્રક્ચર દોરવાનું બાકી. એ સ્ટ્રક્ચર કોનું હશે? કીટો પેન્ટોઝ. તો એ આપણે ડ્રો કરી નાખીએ. કીટો પેન્ટોઝ 5 કાર્બન મારે ડ્રો કરવાના, 1, 2, 3, 4 અને 5 કાર્બન. નિયમ ઈનો જ રહેશે, CH2OH, CH2OH, C ડબલ બોન્ડ O, વધઘટ થાય ત્યાં OH, OSH. આ મેં જે દોર્યું એ રિબ્યુલોઝ દોર્યું. ઈ ઓલી અંધકાર પ્રક્રિયાના પહેલા સ્ટેજમાં અવેલેબલ હોય રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, એને આવી રીતે લખાય RUBP. આ RUBP એટલે કે રિબ્યુલોઝ પ્રકારની શર્કરામાં ફોસ્ફેટ 2 હોય.
આમાં જેમ આપણે અહીંયા એક હોય તો આ નામ પડે, અહીંયા એક હોય તો આ નામ પડે એમ કર્યું, એમ આની અંદર કેટલા ફોસ્ફેટ? 2. એટલે એને કહેશું આપણે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. આની સાથે CO2 જોડવાનું કામ રૂબિસ્કો નામનો ઉત્સેચક કરે. અંધકાર પ્રક્રિયાનું પહેલું સ્ટેપ. આની સાથે CO2 જોડાય અને પછી આગળ ઉપર બધી પ્રોસેસ થઈને છેલ્લે પછી ગ્લુકોઝનું અસ્તિત્વ આવે. તો કીટો પેન્ટોઝનું ઉદાહરણ રિબ્યુલોઝ, કીટો હેક્સોઝનું ઉદાહરણ ફ્રુક્ટોઝ. તો કુલ 1 2 3 4 5 6 7 ને 8 ઉદાહરણ યાદ રાખવાના. એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે ખાસ યાદ રાખજો. આલ્ડો ટ્રાયોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્સોઝ. પછી કીટો ટ્રાયોઝ, કીટો પેન્ટોઝ અને કીટો હેક્સોઝ. સ્ટ્રક્ચર મારે જે તમારી પાસેથી નીડ છે એના સાયક્લિક ફોર્મની. રિબોઝનું સાયક્લિક ફોર્મ ડીઓક્સીરિબોઝ, અહીંયાથી ઓક્સિજનને હટાવી દો. આ બધા તમે આજે દોરજો. સાયક્લિક તો બધા દોરજો જ તે. અને આ રીતે યાદ રહી જાય એવું છે. પછી સાયક્લિક ગ્લુકોઝનું આ 1 2 ને 3 થઈ ગયું, બરાબર. આ 1 2 ને 3 નિયમમાં શું કર્યું? પહેલા ઉપર જોઈએ આલ્ડો છે તો ફર્સ્ટ કાર્બન ઉપર આલ્ડીહાઇડ, છેલ્લા કાર્બન ઉપર CH2H, બાકી OH. એમાંથી જ્યારે ગ્લુકોઝ આવે ત્યારે 3 નંબરનો OH ફેરવવાનો, પછી ગેલેક્ટોઝ આવે ત્યારે 4નો ફેરવવાનો, ઉપરનું પૂરું. પછી કીટોનની અંદર તો કે પહેલા ને છેલ્લા માં CH2H, સેકન્ડ કાર્બન ઉપર C ડબલ બોન્ડો, બાકી તો કે OH ને H. અને પછી ફ્રુક્ટોઝ આવે એટલે કે હેક્સોઝ આવે તો કે એમાં જે બાકી રહ્યું હોય ત્યાં ગ્લુકોઝમાંથી લઈને કોપી પેસ્ટ. મૂળ આટલું તમે યાદ રાખો તો આ બધા બંધારણ તમને મારી જેમ આવડી જાય. મેં અત્યારે કેમ જોયા વગર દોરી નાખ્યા બધા, એવી રીતને તમને આવડી જાય. પણ આ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલા, પણ આ તમારે યાદ રાખવું અતિ મહત્વનું એટલા માટે છે કે આ બધા નામ આવવાના. પાગલ ને ધાપ ને આરયુબીપી ને રિબોઝ ને ડીઓક્સીરિબોઝ ને ગ્લુકોઝ ને ગેલેક્ટોઝ ને ફ્રુક્ટોઝ આવ્યા જ કરશે. હારા 5-7 પાઠની અંદર આ બધા નામ આવ્યા કરશે. તો ત્યારે ધડ દઈને સ્ટ્રક્ચર તમને ચમકેલું હોય તો મજા પડી જાય. તમને તરત આઈડિયા આવે કે ઠીક અહીંયા ફોસ્ફેટ લાગ્યો હશે, આવી રીતે ફોસ્ફેટ લાગ્યો હશે. એટલે આ બધા બંધનોના ખેલ છે ને, એટલા માટે થઈને મેં આ દોર્યું છે. તમારે આને ઓલવેઝ તમારા માઇન્ડમાં હોવું આવશ્યક જ છે એવું કાંઈ નથી. પણ સાયક્લિક તો તમારે યાદ રાખવું જ પડશે, કારણ કે એની વગર પાછું આપણું ગાડું નહીં હાલે. આવતીકાલે જ આપણે સ્ટાર્ટ કરશું ને ત્યારે આપણે જોશું કે આ એક અને આ બીજું બેને મારે બાજુમાં મૂકીને પાછા જોડવાના આવશે. ઓકે, તો આનો એક ફોટો સરસ પાડી લ્યો. આપણે લેક્ચરનો એન્ડ કરીએ છીએ. હું આગો વ્યૂ જાઉં, તમારી વચ્ચેથી હટી જાઓ.